હેલો ફ્રેન્ડ્સ, હું નિકિતા ચૌધરી. મારુતિનંદન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના ત્રીજા પ્રકરણ માહિતીનું નિયમનમાં આપણે સ્વાધ્યાય અહીંયા જોતા આવ્યા છીએ. અગાઉ આપણે એના સરાસરી માટેના દાખલા જોયા, મધ્યસ્થ માટેના દાખલા જોયા, બહુલક શોધવા માટેના દાખલા જોયા. મેં તમને ચડતો ઉતરતો ક્રમ જોયો, વિતરણ માટેના દાખલા શીખ્યા. એમ કરતાં આપણે હવે આ પ્રકરણની પૂર્ણાહુતિ તરફ જઈએ. અહીંયા હવે આ સ્વાધ્યાયમાં તમને આલેખ માટેની માહિતી આપેલી છે. તો આગળ આપણે જે માહિતી શીખ્યા, બસ એ માહિતીને ધ્યાને લઈ અને હવે આલેખની માહિતી અહીંયા આપણે પૂર્ણ કરવાની છે. આ સ્વાધ્યાયની શરૂઆત થાય તમને અહીંયા લંબ આલેખ, દ્વિલંબ આલેખ એવા આલેખો બનાવવાનું કહ્યું હશે, અથવા તો આલેખો આપેલા હશે, એના ઉપરથી આપણે અહીંયા માહિતી મેળવવાની છે. જેના આલેખો આપ્યા હશે એના જવાબો તો આપણે સીધા આલેખો પરથી આપણે જવાબ લઈ લઈશું. પણ માની લો કે તમને અહીંયા આલેખો દોરવાના કીધા છે, તો એના આલેખો પહેલાં આપણે દોરીશું અને પછી આપેલા પ્રશ્નોના ઉત્તર આપણે શોધીશું. તમને વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન અહીંયા આપ્યો છે કે લંબ આલેખનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તમને અહીંયા એક લંબ આલેખ આપી દીધું છે અને એ આલેખનો ઉપયોગ કરીને તમને બે સવાલો આપ્યા છે, એના જવાબો મેળવવાનું કીધું છે. તો જુઓ, પહેલો પ્રશ્ન એવો કીધું કે કયું પાલતુ પ્રાણી સૌથી વધુ લોકપ્રિય છે. તમને અહીંયા આલેખ આપ્યો એક બાજુ વિદ્યાર્થીઓનો અને નીચે આપેલો પાલતુ પ્રાણીઓનો. એ પાલતુ પ્રાણીઓનો તમને અહીંયા આલેખ આપેલો, એમાં સૌથી વધુ જે પસંદગી પામેલા હોય એનો આલેખ મોટો હશે અને જે સૌથી ઓછો પસંદગી પામેલો હશે એનો આલેખ નાનો હશે. તો અહીંયા જુઓ, કોનો આલેખ સૌથી વધુ પસંદગી પામેલો તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જે સૌથી વધુ હશે એ સૌથી વધુ લોકપ્રિય થશે. તો આમાં જવાબ આવશે તમારે અહીંયા જવાબ આવશે બિલાડી. તમે જુઓ, એનો લંબ આલેખ અહીંયા સુધી જાય છે. તો કયું પાલતુ પ્રાણી આવશે કે જે સૌથી વધુ પસંદ થયું હોય? તો બિલાડી. એ આપણે સીધો આલેખ જોઈ અને જવાબ આપી શકીએ. અહીંયા બીજો પ્રશ્ન કે કેટલા વિદ્યાર્થીઓનું પાલતુ પ્રાણી કૂતરો છે? તો તમે જુઓ, તમારે જે આલેખો આપ્યા ને એના સામે એના અંકો આપેલા હોય અને વિદ્યાર્થીઓ આપેલા, એ અંકો વિદ્યાર્થીઓ તમને જણાયેલા હોય. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, એના સામે તમે જુઓ, તમને કૂતરા માટે કીધું છે, તો કૂતરાનો આલેખ જુઓ કેટલા સુધી જાય છે અહીંયા. તો તમને એનો સામેનો અંક આપ્યો છે 8. તો કેટલા વિદ્યાર્થીઓનો પાલતુ પ્રાણી કૂતરો છે? તો લખી દેવાનું 8. આ રીતે જેમાં આલેખ આપેલો હોય અને એના ઉપરથી જવાબો શોધવાનું કીધું હોય તો એ તમે સીધો આલેખ જોઈ અને જવાબ મેળવી શકો. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને બીજો પ્રશ્ન આપ્યો એ જ રીતે કે તમને આલેખ આપી દીધો અને આલેખનો ઉપયોગ કરી અને તમારે આ પ્રશ્નનો જવાબ મેળવવાનો થશે. શું કીધું કે આકૃતિ 3.4માં આપેલા લંબ આલેખનો અભ્યાસ કરી જે પુસ્તક ભંડાર સતત 5 વર્ષ દરમિયાન વેચાયેલ પુસ્તકની સંખ્યા દર્શાવી છે. તો નીચેના પ્રશ્નોના જવાબો આપો. અહીંયા શું દર્શાવ્યું? વર્ષ. અને બીજું શું દર્શાવ્યું? પુસ્તકોની સંખ્યા. પહેલા તો વિદ્યાર્થી મિત્રો આલેખની હું તમને થોડી સમજૂતી આપું કે આલેખ એ વાય અક્ષ અને એક્સ અક્ષ ઉપર દોરવામાં આવે. અહીંયા જે તમને 0 0 આપ્યા, આ એક્સ અને વાયના 0 0 યામ દર્શાવવામાં આવ્યા. હવે તમને એક્સ અક્ષ જે આપેલું હોય, એક્સ અક્ષ ઉપર વર્ષ દર્શાવ્યો અને આ જે વાય યામ છે એના ઉપર તમારે પુસ્તકોની સંખ્યા દર્શાવી. હવે એ આલેખનું પહેલા આપણે ધ્યાન દોરીશું અને પછી આપણે પ્રશ્નોના જવાબો આપીએ. પહેલો પ્રશ્ન તમને આપ્યો કે 1989માં અથવા તો 1990માં, 1992માં દરેક વર્ષમાં કેટલા પુસ્તકનું વેચાણ થયું એ તમે જણાવો. તો આ આલેખનો અભ્યાસ કરો અને એના ઉપરથી આપણને અહીંયા માપ દર્શાવવાનું કીધું. પહેલી તમને અહીંયા સાલ આપી દીધી 1989 અને એના માટે આપણે એની કેટલા પુસ્તકોનું વેચાણ થયું એ શોધવાનું કીધું. જો વિદ્યાર્થી મિત્રો, માની લો અહીંયા 0 થી 100 વચ્ચે 10 કાપા આવેલા છે. તો એ રીતે ઉપર તમે 100 થી 200 જશો તોય 10 કાપા આવશે, 200 થી આગળ જશો 10 કાપા આવશે. ધીમે ધીમે તમે એવું વિચારો કે બે અંકોની વચ્ચે 10 કાપા આવેલા છે, તો શું થશે? 10 કાપામાં એક કાપાનું મૂલ્ય માની લો 10 પુસ્તકો થાય. હવે આપણે એ રીતે ગણતરી કરીએ ધ્યાને લઈને. તમને 1989ના વર્ષના પુસ્તકોની ગણતરી કરવાનું કીધું છે. તો જુઓ, અહીંયા 10 કાપા આવેલા હોય તો માની લો કે વચ્ચેનો કાપો 5 અહીંયા આવ્યો. હવે જુઓ તમે, અહીંયા વચ્ચેનો કાપો 5 આવેલો હોય તો તમે એક કાપે જો 10 પુસ્તકોની ગણતરી કરશો તો 100 પછી અહીંયા 5 કાપા એટલે તમે 50 ગણી શકો, 50 પુસ્તકો ગણી શકો. તો માની લો અહીંયા 100 થી 200ની વચ્ચે આ કેટલા પુસ્તકો આવ્યા હશે? 150 પુસ્તકો થયા. હવે આપણે તમે જુઓ, હજુ બી 150 થી આ 200ની વચ્ચે તમારે 1989નો કાપો આવેલો. તો તમે તમારા અનુમાન લગાવી અને ગણી શકો કે ફરીથી 200 અને 150 વચ્ચે બીજા 5 કાપા હશે તો બીજા 50 પુસ્તકો હશે.
તો 200 અને 150 વચ્ચે તમે તમારા અનુમાન મુજબ 175 પુસ્તકો ગણી શકો છો. તો મળી ગયો જવાબ. પહેલા શું કર્યું આપણે 100 થી 200 ના વચ્ચે 10 કાપા ધાર્યા. 10 કાપા એટલે 1 કાપા બરાબર 10 પુસ્તકો થાય. તો માની લો 1 કાપા બરાબર 10 પુસ્તકો થશે. તો હવે એ જ રીતે અહીંયા 100 સુધી તો 100 પુસ્તકો થઈ ગયા હશે. હવે તમે વિચારો કે 100 થી 200 વચ્ચે 10 કાપા હોય તો એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ તમે લો તો 150 પુસ્તકો તમારા વચ્ચે આવશે. હવે 150 થી 200 ના વચ્ચે તમારે 1989 ના વર્ષ થશે. તો હવે એ રીતે ગણતરી કરતા જશો તો 150 થી 200 વચ્ચે કયો અંક આવશે? તો 175. તો તમારા 1989 વર્ષના પુસ્તકો લખવાનું કીધું હોય તો કેટલા થશે? 1989 માટેના પુસ્તકોનું વેચાણ 175 પુસ્તકો થશે. હવે એ જ રીતે બીજું તમારે 1990 માટે શોધવાનું હોય તો એ રીતે આપણે 10 ડિજિટની જે ગણતરી કરી, 10 કાપાની જે ગણતરી કરી એ રીતે ગણતા જઈએ. 1990 તો 1990 આ અહીંયા આપેલો આપણો ગ્રાફ. હવે એ રીતે તમે જુઓ તો 400 થી 500 વચ્ચે બીજા 100 પુસ્તકો આવેલા હશે. તો એનો ગ્રાફ પણ તમે જોશો તો એક્ઝેક્ટ વચ્ચે નથી. તો માની લો અહીંયા વચ્ચેનો ગ્રાફ લઈએ તો 400-500 વચ્ચે તમે એવું વિચારો કે 450 પુસ્તકો આવેલા છે. તો તમે જુઓ કે 450 અને 500 ની વચ્ચે આ તમારો ગ્રાફ આવે. તો તમે આની મુજબ આ ગણતરી પણ કરી શકો કે 450 થી 500 વચ્ચે બીજા કેટલા પુસ્તકો થશે. તો તમે 1990 માં એ રીતે કહી શકો 475. તમે આગળના ગ્રાફમાં કરી કે 100 થી 200 ની વચ્ચેનું તમે માપ કાઢ્યું 150 અને એ વચ્ચેના માપમાં પણ હજુ તમારું 1989 આવતું હતું તો તમે 175 પુસ્તકો લખ્યા. તો એ જ રીતે 1990 માટે શું કરવાનું? 400 થી 500 વચ્ચેનું તમે એક્ઝેક્ટ વચ્ચેનું માપ કાઢ્યું અને એ માપના વચ્ચે હજુ 1990 ના પુસ્તકો આવશે. તો 450 અને 500 વચ્ચેનો કયો અંક લેવાશે? 475 પુસ્તકો થશે. આ રીતે ગ્રાફ ઉપરથી તમે હવે ત્રીજા વર્ષની ગણતરી કરો. જો તમને 1992 નું કીધેલું છે તો 1992 તમે અહીંયા જુઓ. 1992 અહીંયા દેખાય છે. તો આ તમે ગ્રાફ જોશો તો એક્ઝેક્ટ તમારે આપણે વચ્ચે લીધા એનાથી ઉપર હતું. આ પણ તમે વચ્ચે લીધું એનાથી ઉપરનું માપ હતું. પણ તમે આ માપ જુઓ 200 થી 300 વચ્ચે તો છે જ. હવે માની લો એના વચ્ચે આપણે ઉપરની જેમ ધારી દઈએ તો 250 પુસ્તકો થાય. તો શું આ એક્ઝેક્ટ 250 પુસ્તકે આપણો ગ્રાફ આવતો નથી. હજુ તમે જુઓ 250 થી 200 વચ્ચે આપણું માપ અહીંયા ગ્રાફ આવે છે. તો પહેલામાં જે રીતે ગણતરી કરી એ રીતે આપણે 200 થી 250 ની ગણતરી કરીએ તો તમે અહીંયા કહી શકો કે 1992 માં 225 પુસ્તકોનું વેચાણ થયું હશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે શાંતિથી ગ્રાફ જોઈ વચ્ચેનું પેલા માપ નીકાળી અને પછી એ બે અંકોના વચ્ચેનું માપ તમે શોધી અને પુસ્તકોની સંખ્યા જણાવી શકો. જે વિદ્યાર્થીનો આમાં સમજણ ન પડી હોય એમનો હું એકદમ સરળ રીતે અહીંયા સમજાવું. જુઓ તમે માની લો કે અહીંયા તમારું એક માપ 0 આપેલું છે અને ઉપર એક માપ આપ્યું છે તમારું 100. તો આપણે એવું ધારીએ કે 0 થી 100 વચ્ચે 10 કાપા આવેલા છે. આપણે એવું ધારીએ જો 10 કાપા આવેલા હોય તો અહીંયા વચ્ચેનું એક્ઝેક્ટ આપણે માપ લઈશું એ 50 થશે. એક્ઝેક્ટ 50 થશે. હવે તમે જુઓ મારે 50 થી 100 સુધીનું માપ લેવું હોય અથવા તો 50 અને 100 ના વચ્ચેનું માપ લેવું હોય તો આપણે કેટલું લઈશું? 75. અને એ જ રીતે આપણે 0 થી 50 વચ્ચેનું માપ લેવું હોય તો આપણે કેટલું લઈશું? 25. બસ આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરી અને આપણે આ રીતે દાખલાનો અહીંયા જવાબ મેળવ્યો. હવે તમે જુઓ તમને બીજો દાખલો આપ્યો છે કે કયા વર્ષમાં 475 પુસ્તકો વેચવામાં આવે. તો આપણને જવાબ મળી ગયો. કયા વર્ષમાં? 1990 માં. તો તમે આમાં લખી શકો કે કયા વર્ષમાં તમને મેળવવામાં આવ્યા? તો 1990 માં. ત્યારબાદ બીજો પ્રશ્ન કે કયા વર્ષમાં 225 વેચવામાં આવ્યા? તો એ આપણને અહીંયા જવાબ મળ્યો. કયા વર્ષમાં? તો 1992. એ તમે અહીંયા લખવું હોય તો લખી શકો 1992. એક પ્રશ્નની ગણતરી ઉપરથી આપણે બે પ્રશ્નોના જવાબો મેળવ્યા. હવે જુઓ કયા વર્ષમાં 250 કરતા ઓછા પુસ્તકો વેચવામાં આવ્યા છે? કયા વર્ષમાં 250 કરતા ઓછા પુસ્તકો વેચવામાં એ તમે જુઓ. અહીંયા 200 સુધીનું માપ તમને આપ્યું. મેં તમને આગળ સમજૂતી આપી એ રીતે 200 થી 300 ની એક્ઝેક્ટ વચ્ચે આપણે 250 લઈએ. હવે એક્ઝેક્ટ 250 લઈએ. હવે એનાથી જેનો ગ્રાફ ઓછો હશે એ પુસ્તકોનું વેચાણ 250 થી ઓછું થયું હશે. તો તમે અહીંયા જોઈ શકો એક આપણે અહીંયા ગણતરી કરીને 225 મેળવ્યા તો એક વર્ષ આવશે
આમાં તમે લખો 1992 અને એનાથી બીજો કયો ગ્રાફ તમને નાનો દેખાય તો 1989. તો આ રીતે સરળ રીતે તમે ગ્રાફ જોઈને જવાબો આપી શકો. હવે અહીંયા છેલ્લો પ્રશ્ન તમને એવું કીધેલું છે કે 1989માં વેચાયેલ પુસ્તકની સંખ્યાનો અંદાજ કેવી રીતે કાઢી શકાય તે સમજાવી શકશું. તો આપણે હમણાં 0 થી 100 નું સમજાય તો બસ એ રીતે આપણે અહીંયા 100 થી 200 નું માપ કાઢી અને સમજાવીએ. તમને અહીંયા માની લો 100 નું માપ આપેલું છે અને એનાથી ઉપર છેલ્લું માપ આપ્યું 200. હવે તમારો અહીંયા ક્યાંક ગ્રાફ 1989 નો આ રીતે આપેલો છે. માની લો આ રીતે તમારો ગ્રાફ આપ્યો તો આગળ આપણે સમજૂતી મેળવી એ રીતે 100 થી 200 ના વચ્ચે તમે કોઈ સંખ્યા ધારો. પહેલા તો 100 થી 200 વચ્ચે તમે વિચારો કે 10 કાપાનું માપ આવેલું છે તો 100 થી 200 ની એક્ઝેક્ટ વચ્ચે કેટલું માપ થશે? 150 થશે. આ 150 થશે. હવે એ જ રીતે તમે વિચારો કે 150 થી 200 વચ્ચે જો મારે કોઈ માપ વિચારવું હોય તો એક્ઝેક્ટ એની વચ્ચેનું માપ મારે કયું થશે? એક્ઝેક્ટ એનું વચ્ચેનું માપ મારે કયું થશે? 175. તો બસ આ રીતે આપણે આ માપ મેળવી અને 1989 ના પુસ્તકોની ગણતરી આપણે કરી. એકદમ સરળ જ છે વિદ્યાર્થી મિત્રો. તમારા બંનેના વચ્ચેનું માપ નીકાળી અને ગણતરી કરતા જશો તો તમને એનું માપ અંદાજે મળશે. જરૂરી નથી કે આનું એક્ઝેક્ટ તમને પરફેક્ટ જ માપ મળે. આપણા અંદાજે કહેવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્નમાં તમને જુદા જુદા 6 ધોરણો આપ્યા છે અને એ 6 ધોરણોમાં વિદ્યાર્થીઓની સંખ્યા કઈ કઈ છે એની માહિતી દર્શાવેલી છે અને આ માહિતી દર્શાવતો તમારે અહીંયા આલેખ દોરવાનો છે. તો તમે જુઓ અલગ અલગ કયા કયા ધોરણો તમને આપ્યા? 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું અને 10મું. તો એક માહિતી થશે આપણી ધોરણની અને બીજી આપીએ વિદ્યાર્થીઓની સંખ્યા. તમને અલગ અલગ ધોરણોના અલગ અલગ સંખ્યાઓ આપી. એના આધારે પહેલાં તો તમારે એનો લંબ આલેખ દોરવાનો થશે અને પછી એના નીચે આપેલા પ્રશ્નો આપણે અહીંયા એના જવાબો આપવાનો થશે. તો પહેલાં આપણે આલેખ દોરવાની શરૂઆત કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો આલેખ દોરવા માટે પહેલાં તો આપણે એક્સ અક્ષની જરૂર પડશે. એ આપણે અહીંયા દર્શાવ્યું. નીચેનું જે અક્ષ લઈશું આપણે એક્સ અક્ષ દર્શાવીશું અને જે ઊભો જે લંબ લીધો એ આપણે વાય અક્ષ દર્શાવીશું. જે આ યામ થશે ને બંને એક્સ અને વાય બંનેના 0 0 ના યામ થશે તો અહીંયા આપણે એક માપ 0 ધારી દઈએ. હવે વિદ્યાર્થી મિત્રો તમને બે માપ આપેલા છે. એક ધોરણ આપ્યા અને એક વિદ્યાર્થીઓની સંખ્યા આપી. તો ધોરણ આપણે અહીંયા એક્સ અક્ષ ઉપર લખીશું અને વિદ્યાર્થીઓની સંખ્યા આપી એ વાય અક્ષ ઉપર લખીશું. તો આપણે અહીંયા લખી દઈએ કે વિદ્યાર્થીઓની સંખ્યા એ માહિતી આપણે અહીંયા વાય અક્ષ ઉપર દર્શાવીશું અને નીચે એક્સ અક્ષ ઉપર ધોરણ તો આપણે અહીંયા લખી દઈશું ધોરણ. બરાબર. કયા ધોરણ તમને આપ્યા? 5 માંથી 10મું. તો આપણે બસ એટલા જ ધોરણો અહીંયા લખીએ. એક ડોટ છોડી એક કાપો છોડી અને એક કાપો આપણે લખીએ તો 5મું ધોરણ. બીજું એક કાપો છોડી અને લખીશું તો 6ઠું ધોરણ. ફરી એક કાપો છોડી અને એક માપ લખીએ એટલે 7મું. એક કાપો છોડી અને ફરી એક કાપો લઈશું તો 8મું. એક કાપ છોડી અને લખીએ તો 9મું. અને આ રીતે એક કાપ છોડી અને છેલ્લે લઈશું એટલે આપણને 10માનું માપ મળી જશે. હવે આ જ રીતે તમને અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા આપી. વિદ્યાર્થીઓની સંખ્યા તમે જુઓ એક માપ 135, 120, 95, 100, 90, 80 આવી રીતે અલગ અલગ માપ આપેલા. તો આ વિદ્યાર્થીઓની સંખ્યા અથવા તમને કોઈ પણ બીજી માહિતી આપેલી હોય એ માહિતીને જોઈ અને તમારે આ વાય અક્ષ ઉપર માપ તમારી રીતે લખવાના. જુઓ પહેલામાં તમને આલેખમાં અહીંયા માપ આપ્યા હતા 0 થી 100, 100 થી 200, 200 થી 300. તો એવી રીતે તમે અહીંયા 0 થી 100 થી 200, 300 લેવા જશો તો તમને 80, 90 અને 95 નો આલેખ દોરવામાં તકલીફ પડશે. તો આપણે એ રીતે વિચારીએ. બીજો હું વિચારું માની લો અહીંયા મેં 0 લીધો તો 0 થી 50, 50 થી 100, 100 થી 150. તો એમાંય પણ મારે શું થશે 90 અને 80 નું માપ અથવા 55 નું માપ દર્શાવવામાં તકલીફ પડશે. તો હું અહીંયા શું કરીશ 10 10 નો કાપો રાખી અને 10 10 નું માપ લઈ અને માપ દર્શાવી. તો પહેલા હું અહીંયા 0 થી ચાલુ કરું તો 0 થી 10. પહેલા હું અહીંયા 0 થી ચાલુ કરું તો 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 70, 80, 90, 100. આગળ 110, 120,
130 અને 135 આપ્યું એટલે આપણે છેલ્લે માપ 140 લઈ લઈએ, એટલે 130 થી 100 વચ્ચે આપણને 135 મળી જશે. મેં અહીંયા શું કર્યું, મને ખબર પડી કે આ રીતે સંખ્યા દર્શાવેલી હોય તો હું 100 થી 200, 200 થી માપ લઈશ તો મારે અહીંયા આલેખ દોરવામાં તકલીફ પડશે. તો મેં 10 થી 20, 20 થી 30 એવી રીતે 10-10નો ગેપ રાખી અને મેં માહિતી વિચારી. હવે તમે આ આલેખ દોરો. પહેલા 5મા ધોરણમાં તમે જોશો તો કેટલી સંખ્યા તમને આપેલી છે? 135. તો 5મા ધોરણ માટે આપણે લઈએ 135. હવે એનો અહીંયા આલેખ ગ્રાફ તૈયાર કરીએ. તો દોરો. 5માનું અહીંયા આપેલું હોય તો માની લો 130 થી 140, 135 તમારે લેવું હશે તો એક્ઝેક્ટ 130 થી 140 ની વચ્ચે થશે. હવે 135 નો આપણે આલેખ દોરીએ. તો અહીંયાથી દોરું અને આ બીજો ગ્રાફ દોરીએ આપણે. હવે તમે અહીંયા 130 ની 140 ની એક્ઝેક્ટ વચ્ચે તમે 135 નું માપ લઈ શકો. તો આ થઈ ગયું તમારા 5મા ધોરણની 135 ની સંખ્યા. હવે બીજા નંબરનું ધોરણ છઠ્ઠું. તો છઠ્ઠામાં અહીંયા તમને 120 સંખ્યા દર્શાવેલી છે. તો 120 માટેનો અહીંયા આપણે આલેખ દોરીએ. 120 તો તમને અહીંયા સીધા દર્શાવેલા જ છે. તો આપણે અહીંયાથી શરૂઆત કરીએ. હવે એ જ રીતે આપણે બીજા હમી દર્શાવીશું. આ થઈ ગયો તમારે 120 નો આલેખ. હવે 7મા ધોરણ માટે. તો 7મા ધોરણમાં તમને કઈ સંખ્યા અહીંયા આપેલી છે? 95. હવે તમે જુઓ 95 કેટલા આવશે? 100 થી 110 નહીં, 90 થી 100 ની વચ્ચે. 90 થી 100 ની વચ્ચે જેમ આપણે અહીંયા 130 થી 140 એ રીતે 90 થી 100 ની વચ્ચે આપણે 95 નું માપ લઈએ. એ રીતે 8મા ધોરણનું દોરીએ. તો 8મામાં 100. હવે 9મા ધોરણ માટે 90. અને છેલ્લે 10મામાં તમને સંખ્યા આપી રહ્યા છે તો એનાથી થોડુંક નીચે આ રીતે આપણો ગ્રાફ અહીંયા તૈયાર થઈ ગયો. જુઓ નીચે તમારે અહીંયા ધોરણ આપ્યા હતા તો આપણે અહીંયા ધોરણ લખી દઈએ. અને આ તમને વિદ્યાર્થીઓની સંખ્યા આપી હતી. હવે જે ધોરણમાં જે વિદ્યાર્થીઓની સંખ્યા હતી એ રીતે આપણે અહીંયા આલેખ દર્શાવ્યો. હવે તમને અહીંયા એના આધારે પ્રશ્નો આપેલા છે. તો પહેલા પ્રશ્નોના જવાબો આપણે જોઈએ. તમને પહેલો પ્રશ્ન આપ્યો કે તમે પ્રમાણ માપ કેવી રીતે પસંદ કરશો. મેં તમને આગળ કીધું કે હવે અહીંયા તમને 0, 100, 100 થી 200 આપ્યા તો તમે એ રીતે નહીં લઈ શકો. કેમ કે અહીંયા 135 આપેલા, 80 આપ્યા, 90 આપ્યા, 95 આપ્યા. તો તમે પ્રમાણ માપ કઈ રીતે પસંદ કરશો? 0 થી 10 સુધીનું. હવે એના પછી નીચેના પ્રશ્નોના જવાબો આપો. નીચેના પ્રશ્નોના જવાબો આપો. એમાં શું કહ્યું? કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે અને સૌથી ઓછા વિદ્યાર્થીઓ કયા ધોરણમાં છે? તમે વિદ્યાર્થી મિત્રો આ ગ્રાફ જોઈ અને કહી શકો કે કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ હશે. તો અહીંયા આપણે લખી શકીએ સૌથી વધુ વિદ્યાર્થીઓ. લખીએ કે સૌથી વધુ વિદ્યાર્થીઓ 5મા ધોરણમાં થશે. કેમ કે એમાં 135 વિદ્યાર્થીઓ આપેલા છે. હવે એ જ રીતે બીજો પ્રશ્ન કે સૌથી ઓછા વિદ્યાર્થીઓ. તો જુઓ સૌથી ઓછા વિદ્યાર્થીઓ તમને કયા ધોરણમાં દેખાય? તો 10મામાં. તો એનો જવાબ લખી શકો કે સૌથી ઓછા વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં આવશે. હવે ત્રીજો પ્રશ્ન કે ધોરણ 6 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો. અહીંયા હવે ગુણોત્તર શોધવાનું કીધું. તો જુઓ ધોરણ 6માં તમને કેટલા વિદ્યાર્થીઓ આપ્યા? 120. અને ધોરણ 8માં કેટલા વિદ્યાર્થીઓ આપ્યા તમને? 100. તો તમે અહીંયા લખી દો પહેલા કે ધોરણ 6 તો છઠ્ઠું ધોરણ અને સામે લખો 8મું. બંનેનો ગુણોત્તર શોધવાનો તો તમે આ રીતે લખી શકો. હવે બંનેના વિદ્યાર્થીઓ તમે નીચે લખો. છઠ્ઠા ધોરણમાં તમને 120 આપેલા
અને અહીંયા તમને 8મા ધોરણના 100 વિદ્યાર્થીઓ આપેલા. હવે ગુણોત્તર એટલે ભાગાકાર. તો વિદ્યાર્થી મિત્રો 120 ભાગ્યા તમે 100 કરો અને હવે જે સમાન સમાન ઉપર નીચે હોય એ ઉડાડી દો. તો ઉડાડો, 0 0 અહીંયા ઉડી જશે. હવે જુઓ બીજા કયા ઉપર નીચે જે છેદ ઉડતા હોય એ છેદ તમે અહીંયા ઉડાડો. તો ઉપર નીચેમાં કયા છેદ ઉડશે? તો 12માં તમે લખો 6 દુ 12 થશે અને 10 નું લખવું હોય તો આવી રીતે 5 દુ 10 થાય. તો હજુ બે ઉડ્યા તો કયા અંકો વધ્યા? 6 અને 5. તો તમારો ગુણોત્તર કેટલો થશે? 6:5. ગુણોત્તરનો મતલબ શું થાય કે બંને જે સંખ્યાઓ આપી એનો ભાગાકાર કરતા ઉપર નીચે જે સરખા છેદ હોય એ ઉડાડો અને જે અંકો વધે એ તમારો થશે ગુણોત્તર. હવે આપણે દાખલા નંબર 4 ઉપર જઈએ. જુઓ તમને અહીંયા પ્રશ્ન 4 આગળ આપેલું છે. શું કીધું કે વિદ્યાર્થીના પ્રથમ સત્ર અને બીજા સત્રના પરિણામો આપેલ છે. યોગ્ય પ્રમાણ માપ લઈ દ્વિલંબ આલેખ દોરો અને નીચેના પ્રશ્નોના જવાબો આપો. તમને અહીંયા પ્રથમ સત્ર અને બીજા સત્રના ગુણ આપેલા છે, અલગ અલગ વિષયો આપેલા છે અને એના આધારે અહીંયા તમને નીચે 3 પ્રશ્નો આપેલા છે. તો આપણે આગળ જે લંબ આલેખ દોર્યો બસ એ જ રીતે આપણે અહીંયા દ્વિલંબ આલેખ દોરીશું. આલેખમાં તમને નીચે અલગ અલગ વિષયો આપેલા, તો એ વિષયો મેં અહીંયા લખી દીધા અને આ બાજુ y અક્ષ ઉપર તમારા અલગ અલગ સત્રના ગુણ દર્શાવેલા છે. તો આપણે અહીંયા ગુણ લખીએ. અહીં ગુણનું પ્રમાણ માપ આપણે કઈ રીતે લઈશું? તમને એકમાં 88, 81, 65 આવા માપ આપેલા હોય તો હું અહીંયા માપ 0 થી શરૂઆત કરી અને 10 10 નું માપ લઈશ. તો 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. હવે આપણે અંગ્રેજી માટેનો ગ્રાફ દોરીએ. પહેલા સત્રમાં અંગ્રેજીમાં કેટલા ગુણ મેળવ્યા છે? તો 67. તો આપણે અહીંયા દોરીએ તો 67 60 થી 70 વચ્ચે આવશે. તો આપણે 60 થી 70 વચ્ચે બીજા 10 કાપા ધારી શકીએ. તો એ 10 કાપા આધારે આપણે ગણતરી કરીશું. તો અહીંયા આપણે દોરીએ 67 માની લો અહીંયા આવ્યું છે, 67 માની લો અહીંયા આવ્યું છે. તો આપણે આ દોરીએ. આ પ્રથમ સત્રનું માપ થયું. હવે બીજા સત્રમાં કેટલા ગુણ મેળવ્યા? બીજાનું 70. તો અહીંયા 70 માટેનો ગ્રાફ દોરીએ. આ રીતે અંગ્રેજીનો ગ્રાફ દોરાય. હવે હિન્દી માટે આપણે જોઈએ પ્રથમ સત્રમાં કેટલા ગુણ મેળવ્યા? તો 72. તો આપણે દોરીએ. હિન્દી માટે હવે બીજા સત્રના ગુણ તમને આપ્યા 65. તો આપણે દોરીએ. હવે ફરીથી ગણિત માટે, તો ગણિત માટે કેટલા માર્ક્સ આપે? 88. એનું માપ અહીંયા દોરીએ. અને હવે બીજામાં 55. વિજ્ઞાન માટે 81. અને બીજા સત્રના માર્ક્સ આપ્યા 85. એ જ રીતે સાવીમાં પ્રથમ સત્રના માર્ક્સ આપ્યા 73. અને બીજા સત્રના માર્ક્સ તમને આપ્યા 75. આ રીતે અહીંયા આપણો દ્વિલંબ આલેખ તૈયાર થઈ ગયો. હવે આનો ઉપયોગ કરી
અને તમારે અહીંયા જે પ્રશ્નો આપેલા છે એના જવાબો લખવાના છે. હવે તમને પહેલો પ્રશ્ન આપ્યો કે વિદ્યાર્થીએ કયા વિષયના દેખાવમાં સૌથી વધુ સુધારો કર્યો, તો તમે આ પુસ્તક જોઈને તમે જવાબ આપી શકો કે પ્રથમ સત્રથી બીજા સત્રમાં કયા ગુણમાં વધારો થયો, તો તમે જોઈ શકો ગણિત. તો આમાં જવાબ આવશે ગણિત, 88 થી 95 થયા. બીજું કયા વિષયમાં સુધારો સૌથી ઓછો છે, તમે જુઓ 67 થી 70 આવ્યા, 88 થી 95, 81 થી 85 અને સાવીમાં 73 થી 75 આવ્યા. એટલે આમાં ખાલી 2 માર્ક્સનો જ સુધારો થયો. એટલે સૌથી ઓછા માર્ક્સનો સુધારો કયો થયો, તો સાવી. તો લખો સામાજિક વિજ્ઞાન. અને ત્રીજો પ્રશ્ન કે શું કોઈ વિષયમાં દેખાવ નીચે ગયો છે. આ 4 વિષયો તમે જો એમાં સુધારો થયો, પણ તમે હિન્દી વિષયમાં જોશો તો એમાં માર્ક્સમાં ઘટાડો થયો, તો કોનો દેખાવ ઓછો થશે, તો હિન્દી. આ રીતે તમે આલેખ દોરી અને 3 પ્રશ્નોના જવાબો આપ્યા. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 5મો પ્રશ્ન આપેલો છે, તો તમે 5મા પ્રશ્નનો આ રીતે આલેખ દોરશો અને આલેખ દોરી અને જે નીચે આપેલા 2 સવાલો છે એના જવાબો મને કોમેન્ટમાં જરૂરમાં જણાવજો.